સુરતમાં પર્યાવરણને બચાવવા છેલ્લા ઘણા સમયથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે। આ વૈદિક હોલિકા દહનમાં લાકડાના બદલે ગાયના છાણમાંથી તૈયાર થયેલી ગૌકાષ્ટની માંગ વધી રહી છે। ત્યારે આ વખતના હોલિકા દહનને લઈ કેટલું ગૌકાષ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જોઈએ આ અહેવાલમાં। હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી વૈદિક હોળી પ્રગટાવવાનું ચલણ વધી રહ્યું છે। સુરતના પાંજરાપોળ દ્વારા ગૌકાષ્ટ તૈયાર કરવામાં આવે છે, ત્યારે આ વખતે કેટલું ગૌકાષ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને કઈ રીતે આ વૈદિક હોળીનું મહત્વ છે તે આપણે પાંજરાપોળના લોકો ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? રાજેશ જયંતિલાલ વોરા। આપણી પાસે અત્યારે જે ગૌકાષ્ટ બનાવવામાં આવે છે, કઈ રીતે અને ક્યારથી શરૂઆત? છેલ્લા 6-7 વર્ષથી બનાવવામાં આવે છે। આ વખતે 200 ટન બનાવેલું છે અને હવે આનું ચલણ વધી રહેલું છે। અત્યાર સુધી લોકોને ખ્યાલ નહીં હતો એટલે લાકડા વાપરતા હતા। હવે આ જે ગૌ સ્ટિક બનાવે છે તેને વૈદિક હોળી કહેવાય ને લોકો એના પ્રત્યે વધારે આકર્ષાઈ રહેલા છે। તમે જે ગૌકાષ્ટ તૈયાર કરો છો એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે। એમાં શું મિશ્રણ કરવામાં આવે છે? એમાં કંઈ ખાલી ગાયનું છાણ આવે, તેને એ લોકો એમને સૂકવી નાખે ને પછી એનાથી બનાવે છે। સુરતીઓમાં કેટલી માંગ રહે છે આ ગૌકાષ્ટને લઈને? ગયા વર્ષે લગભગ 30 થી 40 ટન ગયેલું। આ વખતે એનાથી વધારે જાય એવી આશા છે। આ ગૌકાષ્ટનો ભાવ શું છે? 25 રૂપિયા કિલો। અત્યાર સુધીમાં કેટલું ગૌકાષ્ટ વેચાઈ ચૂક્યું છે? અત્યાર સુધીમાં 30 ટન ગયું છે। આપણી સાથે પાંજરાપોળના મેનેજર પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું કે કઈ રીતે આ આયોજન થઈ રહ્યું છે અને આજમાં કેટલું ચલણ વધી રહ્યું છે। જી, આપનું નામ? મારું નામ દિનેશભાઈ મંગાભાઈ પટેલ છે। અત્યારે જે ગૌકાષ્ટ આપણા પાંજરાપોળ દ્વારા બનાવવામાં આવ્યું છે, કઈ રીતે અને કેટલું આયોજન? એ અમારે એક ભેસ્તાન બ્રાન્ચ છે, તેમાં અમે લીલું સ્થાન ભેગું કરીએ છીએ। હવે એના માટે અમે એક મશીન રાખેલું છે, એટલે મશીનથી અમે બનાવીને સુકાવી પછી આપીએ છીએ। સુરતીઓ ગૌકાષ્ટ ખરીદવા માટે આવી રહ્યા છે, શું કહેશો સુરતને? સુરતીઓ ખૂબ જ આકર્ષાય છે। છેલ્લા અમે ચાલુ કર્યું ત્યાંથી વર્ષે અમારા ત્યાં કસ્ટમર વધતા રહ્યા છે ગોબર સ્ટિક માટે। હા, મારું નામ સીમા પટેલ છે અને હું અહીંયા પીપલોદ રહું છું। તો અમારી સોસાયટીની હોળી માટે હું આ ગૌકાષ્ટ લેવા આવી છું। અમે લગભગ 7-8 વર્ષથી ગૌકાષ્ટ જ વાપરીએ છીએ। આ અમે પહેલાં ગોળ છાણા વધારે વાપરતા હતા અને યુઝવલી અમે એવી ટ્રાય કરીએ કે વૈદિક હોળી કરીએ અને વૃક્ષોને બચાવવાનો પ્રયત્ન કરીએ। એટલે અમે ઘણા વર્ષોથી અમારી સોસાયટીમાં લાકડાનો ઉપયોગ ઘણો ઓછો કરી દીધો અને જ્યારથી આ પાંજરાપોળમાં ગૌકાષ્ટ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી લગભગ અમે અહીંયા આવીને જ લઈ જઈએ છીએ અને અમારા ઓળખીતાઓને બી અમે કહીએ છીએ કે ના, તમે ગૌકાષ્ટ જ યુઝ કરો તો આપણે લાકડાનો ઉપયોગ ઓછો કરી શકીએ। પહેલું તો આપણે વૃક્ષો બચાવીએ તો મોટો ફાયદો છે જ, પ્લસ આપણે કે ગાયનું છાણ વાપરીએ તો એ આપણા માટે કે આપણા પર્યાવરણ માટે સારું જ છે અને વૈદિક હોળીના નામે આપણે વૈદિક હોળી કરી શકીએ તો એક બધા માટે જ સારું છે। ચોક્કસપણે આપણે સાંભળ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી ગૌકાષ્ટનો તૈયાર કરવામાં આવે છે, ગાયના છાણમાંથી આ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, જેના કારણે પર્યાવરણનું નુકસાન થતું અટકે છે અને લોકો પણ હવે આ ગૌકાષ્ટ ખરીદવા તરફ આગળ વધી રહ્યા છે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।